ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, ત્યારે ભાગડ વિસ્તારમાં પણ સુરતના ભાગડ વિસ્તારમાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની આગેવાની હેઠળ ભવ્ય ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। શહેરની સામાજિક સંસ્થાઓ, શહેર ભાજપના કાર્યકર્તાઓ અને યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા। લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે। આવા અનેક હુમલાઓ અનેક વાર થયા છે, પરંતુ આ વખતે આખા દેશનો એક વાતાવરણ બન્યું હતું કે કંઈક કરવું જોઈએ, મોદી સાહેબે કંઈક મોટું કરવું જોઈએ અને મોદી સાહેબ હતા એટલા માટે અમને વિશ્વાસ પણ હતો અને અપેક્ષાઓ પણ હતી। આજે દેશના તમામ લોકોને એક સંતોષની ભાવના છે અને આવા ઓપરેશન સિંદૂર દરમિયાન અને પહેલગામના બનાવ પછી આખા દેશના તમામ સમાજના લોકોએ એક થઈને બતાવ્યું છે દુનિયાને કે ભારતમાં રહેવાવાળા તમામ વ્યક્તિઓ એક છે। એની સામે કોઈ પણ મુશ્કેલી આવશે તો અમે એક થઈને લડીશું। એ મેસેજ પણ આજે આખા દુનિયાને દેશના લોકોએ આપ્યો છે। એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ। મોદી સાહેબના નેતૃત્વમાં સેનાએ જે દુનિયાને પરચો બતાવ્યો અને આતંકવાદીઓનો જે ખાત્મો કર્યો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને દેશના તમામ સમાજના તમામ લોકોએ જે એકતા બતાવી અને તાકાતનો પરચો બતાવ્યો દુનિયાને, એના માટે દેશવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કરું છું। અમે નથી લીધો।